આહવામાં પણ મૂલચોડ પાસે ભૂસ્ખલન સર્જાયું હતું અને ભૂસ્ખલન થતાની સાથે જ રસ્તાનું ધોવાણ થઈ ગયું હતું। ભૂસ્ખલન થતા વાહનોની લાંબી કતાર પણ એ રસ્તા પર લાગેલી જોવા મળી, જેમાં તંત્ર દ્વારા આ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। જે માટી અને જે વૃક્ષો ધસી આવ્યા છે તે તમામને જેસીબી મશીન દ્વારા તેને દૂર કરવાની તજવીજ તંત્ર દ્વારા ત્વરિત ધોરણે શરૂ કરવામાં આવી છે અને જે પણ રસ્તા પર અવરોધ સર્જાયો છે તે તમામ અવરોધને તાત્કાલિક હટાવવાની કામગીરી પણ તંત્ર દ્વારા પૂરજોશમાં કરાઈ રહી છે, જેથી કરી અને લોકોને અવરજવરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે। ડાંગ જિલ્લાના હાલ બેહાલ। ડાંગ જિલ્લામાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, ત્યારે ડાંગ જિલ્લામાં શ્રીકાર વરસાદ છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આહવા ખાતે 4.75 ઇંચ વરસાદ, વઘઈ ખાતે 1.25 ઇંચ વરસાદ, સુબીર ખાતે 2.5 ઇંચ વરસાદ તેમજ સાપુતારા ખાતે પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ વરસાદને કારણે ડાંગ જિલ્લાની મુખ્ય લોકમાતા ગીરા, ખાપરી, અંબિકા, પૂર્ણા ગાંડીતુર બની છે। કેટલાક ગામોમાં ઘરોમાં પાણીઓ ઘૂસ્યા છે। તેમજ હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો હવા વઘઈ રોડ છે, જ્યાં સવારે 5 વાગ્યાની ઘટના છે, ભેકડ ધસી પડી છે અને સવારથી જ અહીંનો રસ્તો બંધ છે। તેમજ ડાંગ જિલ્લાનું પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, આરએનબી, ફોરેસ્ટ અત્યારે આ રસ્તાને ખુલ્લો મૂકવાની કોશિશ કરી રહ્યા છે। ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને મોટાભાગના વહીવટી તંત્રને લોકોને પોતાના ઓફિસો છોડવાની મના કરી છે, તેમજ ડાંગ જિલ્લાના લોકોને પણ અપીલ કરી છે કે જ્યાં કોઈ પણ રસ્તો અવરોધાયો છે, કોઝવે અવરોધાયા છે, એ રસ્તા ઉપયોગ કરવાની જગ્યાએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો। યોગિતા પટેલ, સંદેશ ન્યૂઝ, ડાંગથી।